એક ભાઈ હતો, એનું નામ ભલો. નામ ભલો પણ કામ એ કોઈ ભલું નહીં. એનું નામ ભલો, કામ એ કોઈ ભલું નહીં. એમાં ગામમાં હાથી આવ્યો. હાથી આવ્યો એટલે બજારે નીકળ્યો. હવે આવડો સીવવાનું કામ કરે, તે હાથીને કોઈ રૂપિયો આપે ને તો હુંડ લઈને આમ ઉપર કરે ને, કેળું આપે તો મોઢામાં ખાઈ જાય ને એવું. એટલે બધા કોઈ રૂપિયો આપે, 2 રૂપિયા 5 રૂપિયા, કોઈ ખાવાની ચીજ આપે. એમાં આ ભલો કપડાં સીવવાનું કામ કરે, હોય લઈને ઊભેલો. જેવો હાથી આમ હાથ લાંબો કર્યો ને તો હુંડ આવવા દીધી, તે ભલાએ ખબર ન પડે એમ હાથીને હોય મારી દીધી. આમ એકદમ હાથીએ ફૂંડ લઈ લીધી, પણ હાથીએ નજરમાં રાખી લીધો ભલાને. હાથી તો પછી આમ આગળ વયો ગયો, શેરીમાં આટો મારીને વળી પાછો હાથી આવ્યો. ભલાને એમ થયો કે આમ હેવી આમ ઝાટકો માર્યો ને હંડે, એટલે કે હજી એકવાર અખતરો કરું ભલો કે. વળી પાછો હોય લઈને ઊભો રહ્યો અને હાથી આવ્યો. ભાઈ હાથી હવે તમે જોજો, પશુ પક્ષી બી તમે એને ભાવ પ્રેમ આપ્યો હોય એની બી એને ખબર હોય, અને તમે એને હેરાન કર્યા હોય ને એની ખબર હોય. તમે આ ગાડી લઈને નીકળો, કૂતર્યા વાહે થઈ, તમે જોયું? 4 વ્હીલ ગાડી લઈને કોઈ કહે છે એવું કે એવું, આપણે બહુ પાકી ખબર નહીં, પણ એને કે કોઈ 4 વ્હીલ ગાડીએ એના ગલુડિયાને કચરી નાખ્યું હોય ત્યારથી એને ગાડી ઉપર ખાર થઈ ગયો, શત્રુતા થઈ ગયું. એટલે કોઈ પણ ગાડી નીકળે એટલી વાહે થાય ને થાય જ. એમ આ પશુની ખબર હોય. અને હાથીને ખબર હતી કે આ ભલો આમ હોય લઈને ઊભેલો ને એમાં આમ મારવા જાય પેલા હાથીએ હુંડમાં ભલાને પકડી લીધો. ભાઈ અને પછી તો એ આમ ઉપર ચડાવે ને હેઠો પછાડે ને ઉપર ચડાવે ને આમ ને એવો ફંગોળ્યો ને એવો આમ ઉપર નીચે ચડાવ્યો ને ધોળે દીએ તારા ભાળી ગયો ભલો. ભાઈ ધોળે દીએ તારા. અને ભલો બોલે ને એટલે પછી આમ નાકમાંથી બોલે, નાકમાંથી બોલે, સીધું બોલી ન કે. હાથી તો વયો ગયો. 5 દાડે છે તો ભલો હાજો થયો. એક દી બહાર બેઠા હતા બધા, એટલે કહે છે કે કોકે પૂછ્યું એના મિત્રે, ભલા કોઈને નહીં, તને હાથીએ તને કેમ પકડ્યો? એ કે ભલો કે એમ છે ને કે બધાયનો સાળો કરાય પણ હાજીનો કોઈ દી ન કરાય. કે નાકમાં જ બોલે ભલો, સમજાણું? બધાનો સાળો કરાય પણ એ કે હાથીનો કોઈ દી ન કરાય. કે એટલે પણ એ કે તે સાળો કર્યો હું? એ કે મારી પાસે હોય હતી ને મને એમ છું કોઈને મારી નથી, લાવ એકવાર મારી છો. એ કે અરે પણ એ કે તને આ હું કમાતી હોજી? કે ભલો કે પણ એ જે છું ત્યાં, પણ એમાંથી એક વાતનો ફાયદો બહુ સારો થઈ ગયો. કે એટલે ભાઈ કે આમાં હાથીએ તને ઉપર નીચે પછાડ્યો, હોરી નાખ્યો, આમાં તને ફાયદો શું થઈ ગયો? ભલો કે મને છે ને આમ બંધ કોષ રહેતો હતો, લેટ્રિનમાં જાઉં તો મારે અડધી કલાક બેહવું પડતું હતું. હવે એ કે આમ લેટ્રિનમાં જાઉં ને હાથીને સંભાળું ભ જે નયું તે પણ એક ફાયદો થઈ ગયો. કે આવા અહિત કરનારા માણા હોય, સમજાણું? લેવા દેવા વિનાના કોકના કનેક્શન કાપી નાખે, લેવા દેવા વિનાના કોકના અવેડાને ડાટા કાઢીને પાણી કાઢી નાખે. એટલે આવી અહિતી પ્રવૃત્તિઓ ની બધી બંધ કરી દેવી. હિત જરૂર કરવું પણ કલ્યાણ ન બગડે એવું હિત કરવું. અને હવે એ જે ભગવાનના પ્રાગટ્યની કથા, એમાં પ્રવેશ કરીએ. ભગવાનના 2 પ્રાગટ્યની કથાની વાત મેં કરી. અને જ્યારે આ પૃથ્વી લોકમાં રાવણ આદિ જન્મ્યા છે, 3 ભાઈઓ, અને રાવણ આદિ જન્મ્યા, આ બાજુ એનો ત્રાસ બહુ વધ્યો રાવણ આદિનો, અને પૃથ્વી પીડાવા માંડી. તુલસીદાસજી લખે, પૃથ્વી એમ કહ્યું કે મારા ઉપર પર્વતો, સાગર, નદીઓ હોય એનો ભાર મને નહીં લાગતો, પણ મારા ઉપર પાપ વધે ને એનો મને ભાર લાગે છે. પૃથ્વી દેવતાઓ પાસે ગઈ. દેવતાઓ પાસે જઈને પૃથ્વીએ પ્રાર્થના કરી કે આ પાપમાંથી મને છોડાવો. અને ત્યારે બધાય દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીએ કહ્યું કે તમે ભગવાનને પ્રાર્થના કરો, ભગવાન પ્રગટ થાય અને ભગવાન આપણી રક્ષા કરે. બધાય દેવતાઓ ભગવાનની પ્રાર્થના કરવા માટે એકત્રિત થયા. બધાય વિચાર કરે છે કે ભગવાન ક્યાં હશે? વૈકુંઠમાં હશે, કોઈ કે વૈકુંઠમાં હશે, કોઈ કે ક્ષીરસાગરમાં હશે. શંકર દાદા પાર્વતીને રામાયણની રામકથા સંભળાવતા કહે છે કે દેવી,
બધાય દેવતાઓ વિચાર કરતા હતા કે ભગવાન ક્યાં હશે, વૈકુંઠમાં, ક્ષીરસાગરમાં, કોઈ કે વૈકુંઠમાં, કોઈ કે ક્ષીરસાગરમાં. શંકર દાદા કે દેવી, મેં ત્યારે એમ કીધું કે ભગવાન તો બધ્યેય વ્યાપીને રહ્યા છે. જેના હૃદયમાં ભક્તિ પ્રગટે એના હૃદયમાં ભગવાન પ્રગટ થાય છે. રામાયણની પ્રસિદ્ધ ચોપાઈ છે, હરિવ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હો હિ મે જાના, જાકે હૃદય ભગતિ જસ પ્રીતિ, પ્રભુ તહ પ્રગટ સદા તેહિ રીતિ, પ્રભુ તહ પ્રગટ સદા તેહિ રીતિ. શંકર દાદા કહે છે કે દેવી, મેં એવું કહ્યું કે ભગવાન બધે વ્યાપીને રહ્યા છે. જેના દિલમાં પ્રેમ પ્રગટે ત્યાં ભગવાન પ્રગટે છે. અને એક વાત જે આ લખાણી ને કે કાષ્ઠમાં અગ્નિ તો હમાયેલો જ હોય. ઉદાહરણ કેવું આપ્યું, કાષ્ઠ હોય લાકડું, બહુ મોટું લાકડું હોય, એમાં આખા લાકડામાં અગ્નિ હમાયેલો હોય, પણ મને તમને દેખાય નહીં. તમે એને અડો તો એ ઊનુંય ન લાગે. બાકી લાકડામાં આમ જોવા જઈએ ને તો 80 થી 90% અગ્નિ જ હમાયેલો હોય. જાજો અગ્નિનો જ ભાગ હોય, પણ લાકડામાં અગ્નિ દેખાય પણ નહીં. અગ્નિ આપણે એને અડીએ તો ગરમ પણ ન લાગે, પણ જેવું એનું અરણી મંથન કરીએ અને આગ પ્રગટ થાય તો એમાંથી ઘણો બધો અગ્નિ પ્રગટ થાય. શંકર દાદા કે એમ કણ કણમાં ભગવાન વ્યાપીને રહ્યા છે. એ આપણને કોઈને દેખાતા નથી, પણ જો પરમાત્માની ભક્તિ રૂપી મંથન કરવામાં આવે તો ભગવાન એમાંથી જ પ્રગટ થાય. સીતારામમય સબ જગ જાની, કરહુ પ્રણામ જોરી જુગ પાની. તુલસીદાસજીને બધે રામ દેખાતા હતા. જ્યાં જુએ ત્યાં રામજી, બીજું ન પાસે રે. અને શંકર દાદા કહે છે કે પછી બધા જ દેવતાઓ પરમાત્માની સ્તુતિ અને પ્રાર્થના કરવા લાગ્યા. અને સ્તુતિ પ્રાર્થના કરવા લાગ્યા અને ત્યારે પરમાત્મા પ્રગટ થયા. એક વાત બહુ પાકી છે કે જ્યાં જ્યાં ભાવ પ્રેમ હશે ને, પ્રેમની હું એક ચાર્ટ તમને કાલે એમ બતાવીશ. બહુ વાસના અને પ્રેમ, જે પ્રેમ તત્વ છે ને એ આખું બહુ અનોખું તત્વ છે. આ હિન્દુસ્તાનનું જે કંઈ ગૌરવ છે ને એ પ્રેમ તત્વને કારણે ગૌરવ છે આખું. પણ એ પ્રેમ તત્વ શું છે એની ચર્ચા આપણે કાલે કરીશું. આજે શંકર દાદા કે જ્યાં પ્રેમ પ્રગટે ત્યાં ભગવાન પ્રગટે. હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોય મે જાના. જાકે હૃદય ભગતિ જસ પ્રીતિ, પ્રભુતઃ પ્રગટ સદા તેહિ રીતિ. દેવી, જ્યાં જેવી ભક્તિ ત્યાં ભગવાન એટલા પ્રગટ થાય. દેવતાઓ સ્તુતિ કરવા લાગ્યા, ભગવાન પ્રગટ થયા અને ભગવાને કહ્યું કે હું અવતાર ધારણ કરી અને પૃથ્વીનો ભાર હળવો કરીશ.